અક્ષરજીવન સ્વામીનો બીજો પત્ર. કેટલાક દેશમાં તથા પરદેશમાં રહેનારા સત્સંગીઓને અસાવધાનપણું ટાળવા માટે અતિ આગ્રહપૂર્વક આ કાગળ લખવાની જરૂર છે. કચ્છ પ્રાંત મધ્યની ઉદ્ધવી સંપ્રદાયના સત્સંગી સમસ્ત પ્રત્યે લખવાનું કે સત્સંગી ભાઈને શ્રીજી મહારાજે શિક્ષાપત્રી લખી આપી છે. કે શ્રીજી મહારાજની આજ્ઞા સૌના જાણવામાં છે. તો પણ કેટલીક ખબર રાખ્યા વિના એક દેશી સમજણથી આજ્ઞામાં ફેરફાર આવી જાય છે ને શાસ્ત્ર માત્રમાં સ્ત્રી ધનનો નિષેધ કર્યો છે ને શ્રીજી મહારાજે તો અતિશય નિષેધ કર્યો છે. તે હંમેશા આપણા સાંભળવામાં તથા વાંચવામાં આવે છે, પણ કેટલીક વાતની ખબર નથી રહેતી ને કેટલીક ખબર હોય તો પણ ઉન્મત્તાથી વર્તાય છે અથવા ભગવાનના મહિમાનો ઓઠ લઈને આજ્ઞાનો ભાર રહેતો નથી ને કોઈ કહે છે તેનું પણ મનાતું નથી. એવી રીતે મનને ગમતી ભગવાનની ભક્તિ કરશું તો પણ શ્રીજી મહારાજ કોઈ રીતે રાજી થાય તેમ નથી. માટે શ્રીજી મહારાજે ત્યાગીને તો સ્ત્રી ધનથી અતિશય છેટે રાખ્યા છે. તો પણ એ વાતની ઘણી ખબર રાખવી પડે છે અને ગ્રહસ્થને થોડો ભેરીસારો રાખ્યો છે. તેથી હદ લોપાઈ જાય છે. માટે ભાઈઓ તથા ભાઈઓને ભેગા બેસીને કથા વાર્તા કરવી નહીં ને જે ગામમાં ભાઈઓના તથા ભાઈઓના મંદિર જુદા હોય તો બીજે ક્યાંય નિયમ બંધા કોઈને ઘેર દર્શને જવું નહીં ને વાડી તથા ખેતરે મહિમા સમજીને એક કે બે જણાને મોટેરા જાણીને પણ દર્શને જવું નહીં ને જરૂર પ્રયોજન હોય તો 4 જણ મળીને જાવું ને પ્રયોજન માત્ર વાત કરવી પડે તથા સત્સંગ સંબંધની વાત કરવી પડે તો તેનો ઘણો બાદ નથી. પણ ભેળા બેસીને સભા કરીને વાત કરવી નહીં અને સમીપ સંબંધી હોય તેને ઘટે તેમ વાત કરવી, તેમાં પણ થોડી અવસ્થા વાળાને ઘણી બીક રાખવી. પછી મહિમાનો ઓથ લઈને ઉન્મત્તાથી કોઈ રીતે શ્રીજી મહારાજની આજ્ઞા લોપવી નહીં ને વખતે જરૂર પ્રયોજન પડે ને મહારાજની આજ્ઞામાં કઈ ફેરફાર થતો હોય તથા વ્યવહાર પક્ષે લીધે વિક્ષેપ થાય એમ હોય તો 4 ભાઈઓ સારા સત્સંગી પીઠ મનુષ્ય હોય ને તે ભાઈઓના મંદિરમાં જઈને જે વાતનું પ્રકરણ હોય તે વાત કરવા જાય તેનો બાદ નહીં. પણ હંમેશા કોઈ દિવસ ભાઈને સભા કરવી નહીં ને પ્રથમ લખ્યું એવી જ રીતે ભાઈઓને કહેવું હોય તો ભાઈઓ 4 ને મર્યાદા રાખીને કહેવું. કચ્છમાં સાંખ્ય યોગી ભાઈઓ તો ઘણા છે, પણ કેટલાકને વર્તવામાં ફેર ઘણો રહી જાય છે. માટે સાંખ્ય યોગ ગ્રહણ કરવો ત્યારે તો પોતાની હદ પ્રમાણે બરાબર વર્તવું ને દેહ નિર્વાહને અર્થે કામકાજે જવું તે પણ પોતાનો ધર્મ રહે એવું હોય ત્યાં જવું અને જ્યાં કામે જવું ત્યાં 2 ભાઈ તથા 2 ભાઈઓ હોય તેની સાથે જવું, પણ એકલા જવું નહીં ને દિવસ ઉગ્યા પછી અને દિવસ આથમ્યા પહેલા જે થાય તે કામ કરવું. બાકી ઘણો લોભ રાખવો નહીં ને ફક્ત દેહ નિર્વાહ કરીને પોતાના ધર્મમાં રહીને શ્રીજી મહારાજનું ભજન કરવું ને વધારે ધન મહારાજે આપ્યું હોય તો વાપરવું, નહીં તો ધર્મ અર્થે પણ વાપરવાની જરૂરિયાત નથી. જે તે પ્રકારે ધર્મની રક્ષા કરવી. બીજું, સાધુ ગામડે ફરવા જાય છે ત્યારે દર્શનના લોભ સારો મહારાજની મર્યાદા લોપીને પ્રસિદ્ધ થઈને
શેરીઓમાં બાહ્ય ઊભા રહે નહીં ને ઘણી મર્યાદા રાખવી એમાં શ્રીજી મહારાજનો ઘણો રાજીપો છે. બાઈઓને જેને સાંખ્ય યોગ ધર્મ પાળવો હોય તેને પોતાની મેળે સાંખ્ય યોગ ગ્રહણ ન કરવો ને 4 મોટેરા સાર હરિભક્ત સાંખ્ય યોગી હોય તથા 4 મોટેરા સાંખ્ય યોગી બાઈઓ હોય તેઓ ખાતરી કરીને રજા આપે ત્યાર પછી સાંખ્ય યોગ ધારણ કરવો એમ મોટેરાઓને ઉપર લખ્યા પ્રમાણે સાંખ્ય યોગીઓને બરાબર તપાસ કરતા ખાતરી આવે તો જ સાંખ્ય યોગ ધારણ કરવાની રજા આપવી. સાંખ્ય યોગી બાઈઓને રાત્રે કોઈને ઘેર એકલા જવું નહીં અને મંદિરમાં પોતાને ઘેર રહેવું અને અવશ્યનું કામકાજ હોય તો 2 બાઈઓ મળીને જવું. બીજું, સાંખ્ય યોગી બાઈઓને દેહ દમન કરવો તથા ગૃહસ્થનો છોકરો રમાડવો નહીં ને ગ્રામ્ય વાર્તા કરવી નહીં ને નેત્રને અતિશય નિયમમાં રાખવા ને વાણી તથા રસના પણ અતિશય નિયમમાં રાખવી ને કથા વાર્તામાં તથા ધ્યાન ધરવામાં અતિશય રુચિ તથા અભ્યાસ રાખવો તો આજ્ઞા ઉપર હંમેશા ઘણી સુરત રહે ને કારણ શરીરની વાસના પણ આજ્ઞામાં વર્તવાથી તથા ધ્યાન કરવાથી બળે છે. તે વચનામૃતમાં કહ્યું છે, માટે જેને ભગવાનના ધામમાં જવું હોય તેને નાની તથા મોટી મહારાજની આજ્ઞા ઉપર ઘણી સુરત રાખવી પણ ભગવાનનો તથા ભગવાનના મહિમાનો ઓથ લઈને કોઈ દિવસ મહારાજની આજ્ઞા લોકવી નહીં. આ પત્ર પ્રમાણે વર્તવું અને આ પત્ર ભાઈઓ તથા ભાઈઓના મંદિરમાં હંમેશા એકાદશી ને દિવસ વાંચવો એમ સંમત 1955 ના કાર્તક સુદ પૂનમ ને સોમવાર સહજાનંદ સ્વામી મહારાજની જય. ઓમ દત્તાત્રેયાય નમઃ તમાવ્યામિ સા. ઓમ કપિલાય નમઃ તમાવ્યામિ સાપ્ય. ઓમ મત્સ્યાય નમઃ તમાવ્યામિ સાપ્ય. ઓમ કૂર્માય નમઃ તમાવ્યામિ સાપ્ય. ઓમ વારાય નમઃ તમાવ્યામિ સાપ્ય. ઓમ નૃસિંહાય નમઃ તમાવ્યામિ સાપ્ય. ઓમ વ્યાસાય નમઃ તમાવ્યામિ સાપ્ય. ઓમ ગજાનનાય નમઃ તમાવ્યામિ સાપ્ય. ઓમ ઉત્તમાય નમઃ તમાવ્યામિ સાપ્ય. ઓમ હેમંતસિંહાય નમઃ તમાવ્યામિ સાપ્ય. ઓમ સોમ શર્માય નમઃ તમાવ્યામિ સાપ્ય. ઓમ સૂર્યવર્માય નમઃ તમાવ્યામિ સાપ્ય. ઓમ ભૃગુજીતે નમઃ તમાવ્યામિ સાપ્ય. ઓમ રત્નજીતે નમઃ તમાવ્યામિ સાપ્ય. ઓમ નાંદ્યાય નમઃ તમાવ્યામિ સાપ્ય. ઓમ અલ્યાય નમઃ તમાવ્યામિ સાપ્ય. ઓમ નાન્નાય નમઃ તમાવ્યામિ સાપ્ય. ઓમ માનશિવાય નમઃ તમાવ્યામિ સાપ્ય. ઓમ ભીમાય નમઃ તમાવ્યામિ સાપ્ય. ઓમ અર્જુનાય નમઃ તમાવ્યામિ સાપ્ય. ઓમ શ્રી હરિ ગાયકાના પૂર્વાજ્ઞાથી કમેન્ટ દો સાપે. ઓમ પ્રેમાત્મને નમઃ તમાવ્યામિ સાપ્ય. દેવાન્મને નમઃ તમાવ્યામિ સાપ્ય. ઓમ જ્ઞાનાન્મને નમઃ તમાવ્યામિ સાપ્ય. ગુણાતીતાન્મને નમઃ તમાવ્યામિ સાપ્ય.